जय सच्चिदानंद हसमुख आनंद जी, दीपक आनंद जी। जय जय सच्चिदानंद। सच्चिदानंद। स्टार्ट। एक मिनट, एक मिनट। ओके, गो। जय सच्चिदानंद। जन्मी खिली करमावाणु देवी सर्वे अवस्था माजी अव्यवहारति पंचेन्द्रिय सुधि खोखा देखीने गमे भोजे। जन्मी खिली करमावाणु देवी सर्वे अवस्था माजी अव्यवहारથી પંચેન્દ્રિય સુધી ખોખા દેખીને ગમે પૂજ્યું। અપૂર્વ સિદ્ધિ માનવ મંદિર હીર ચિંતામણી બુદ્ધિ આત્મા શાશ્વત નશ્વર જાણી શકવા દાદા દર્શન જગવે સ્વાત્મા સ્વરૂપનું અજ્ઞાન જ માયા સૂર્ય ઉપર વાદળ જો છવાયા અનવય ગુણ પર ભ્રાંત સવારી વ્યતિરેકી ગુણ અનાત્મ છાયા જન્મે ખીલી કરમાવાણી દેવી સર્વે અવસ્થામાં જીવ माया ममता सम्मोहिनी ब्रह्माणो हे भरमावे मन लपट्યું ને આંખો ચિતકી ચિત ચારાને ચકરાવે બુદ્ધિ ચસકે ભરમ પ્રવેશે પૂળું ભાળી પેશે તસ્કર બુદ્ધિ ચસકે પર ભરમ પ્રવેશે પૂળું ભાળી પેશે તસ્કર કષ્ટ કરાવે દેહને દંડી ક્લેશ કશાયો તુફાની લશ્કર દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દિશે વૃત્તિ ચિતરે ભાવલ સરકો સુખ દુઃખ સર્વે આરોપિત છે દર્શન મુજબ જીવ અભરકો મૂર્તિની મન મુજબ દુનિયા સૂક્ષ્મ ભાવે છાયા પડી જા चित जीव संगे अहम सिमेटे मजबूत गति दघड़े अंतर कड़िया जन्मे खिली करमावाणी देवी सर्वे अवस्था जीव अव्यवहारથી પંચેન્દ્રિય સુધી ખોખા દેખીને ભમ્યો જીવ भाव मने वीटातु कारण व्यष्टि जीले स्वर संप भाव मने वीटातु कारण व्यष्टि जीले स्वर स्पंदन पड़घा जिलवा समष्टि रूपे नैमितिक प्रत्येक रजकण सजीवन मूर्ति वीना कोई दी भ्रांति आटी छूटे न क्याय स्वधर्म ज आत्म सजीवन ज्ञानी कृपा दर्शन थी पमाए ज्ञानी चरणामृत विधि अपूर्व सुखद मुक्तानंदी विनय विवेक ज दशमो निधि भाव जुए मूळ मोक्षानंदी दादा पासे विनय थी बेसी अवળી समजण वृत्ति स्थिर कर
જ્ઞાની કૃપા ચાહે સો કરતી, સિદ્ધ વરદાને મોક્ષ અભય કર. મન ખારૂપે સિદ્ધ મંદિરમાં, વસ્તુ અવસ્તુ જોઈ જણાય. વસ્તુ સ્વગુણમાં પરિણમે, સિદ્ધ સતત્વજ શિવ સ્વરૂપાય. સહજ વચનો અમર શિલાલે, શ્રીમુખ વેણ શાશ્વત હિતકર. કંઠ સુધામૃત આત્મ ઉલ્લાસ, કાળ અબાધિત સ્વસિદ્ધ પ્રીતવર. જન્મે ખીલી કરમાવા, દેવી સર્વે અવસ્થામાં જીવ. અવ્યવહારથી પંચેન્દ્રિય સુધી, ખોખા દેખીને ભમ્યો જીવ. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ. આ પદ નવું છે. કેમનું આ પદ સિલેક્ટ કર્યું? આ નવું પદ હતું, પહેલી વાર સાંભળ્યું, એટલે થોડીક સમજ પણ ઓછી પડી આ પદમાં, એટલે સમજવા માટે પણ આ સિલેક્ટ કર્યું છે. કે આમાં ઘણા બધા એવા થોડાક વર્ડ્સ છે, કડી છે, સમજાય નથી. હસમુખાનંદજી, થોડું પ્રકાશ પાડશો? બોલો. એટલે આમ દાદા માટે છે આ પદ, એવું પણ સમજાય છે, અને ચિત્ત ઉપરનું બધી વાત કરી છે કવિરાજે. આમાં એક બે લાઈન એવી છે કે ભાવ મને વિટાતું કારણ, વ્યષ્ટિ ઝીલે સ્વર સ્પંદન, પડઘા ઝીલવા સમષ્ટિ રૂપે નૈમિત્તિક પ્રત્યેક રજકણ. આ એક લાઈન નથી સમજાઈ. એના ઉપર આપને પેલા કઈ બીજું કઈ સંક્ષેપના આ પદ સમજાવવું હોય તો સમજાવો. પહેલું તો એનું હેડિંગ જ ખ્યાલ આવજો ને, જન્મી જીવી કરમાવાનું. હા, જન્મી ખીલી કરમાવાનું, તેવી સર્વ અવસ્થામાં જીવ. એટલે જીવનો સ્વભાવ કેવો, જન્મે છે, વિકાસ પામે છે, અને છેલ્લે શું થાય છે? મૃત્યુ પામે છે. જન્મી ખીલી કરમાવાનું, એવી સર્વ અવસ્થામાં જીવ. એ બધી જ અવસ્થામાં આ જીવ અવ્યવહાર સ્થિતિ પંચેન્દ્રિય સુધી, એટલે કે જીવનું જે આખી ભ્રમણ છે, પરિભ્રમણ આખું, તો કે અવ્યવહાર માંથી પંચેન્દ્રિય સુધી વિકાસ પામતો 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 પંચેન્દ્રિય સુધી ખોખા દેખી ભમ્યો જીવ. એટલે કે એ દરેક ખોખાની અંદર તો કે આ જીવ પોતે આપણે બહુ પરિભ્રમણ કરીને આવે છે. એટલું બધું આખું આ પરિભ્રમણ છે, અને એને શાસ્ત્રોની અંદર તો કેટલું એનું ભાષામાં કે ઘણા 33 અમુક સાગરોપમ સુધીના આયુષ્યથી આ જીવની આખી પરિભ્રમણની આખી યાત્રા થઈ છે. કે જન્મે છે અને ખીલે છે અને કર્માવે છે, જન્મે છે, ખીલે છે, કર્માવે છે, જન્મે છે, ખીલે છે, કર્માવે છે. એવા કેટલી અવસ્થાઓમાં આ જીવ ભટક્યો છે. અવ્યવહાર સ્થિતિ એની નિગોદી શરૂઆત થઈ કે વિકાસ પામતો 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 પંચેન્દ્રિય સુધી આવે છે. હમણાં આ શિબિરમાં બિહારી આનંદજી કીધેલું ને કે એનો સર્વપ્રથમ જન્મ પુલિન આનંદજી કીધેલું કે આફ્રિકામાં એનો મનુષ્ય તરીકેનો પહેલો એનો જન્મ આફ્રિકાના દેશોમાં થાય. પછી ત્યાંથી એ વિકાસ પામતો 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 પછી એની સમજણ આગળ વધતી વધતી પછી એ જીવ ડેવલપ થતો 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 છેલ્લે હિન્દુસ્તાનની અંદર આવે છે. અને હિન્દુસ્તાનની અંદર એને પોતાને થાય છે કે ભાઈ આ પુનર્જન્મમાં માનતો થાય છે. અને પુનર્જન્મમાં માનતો થાય એટલે ફૂલ્લી ડેવલપ જીવ થયો કહેવાય આધ્યાત્મની માટે. અને એમ કરતો કરતો એનો વિકાસ થતો જાય છે, સમજાય ને. અને ત્યાર પછી એને જ્ઞાની પુરુષ નો ભેટો થાય, જ્ઞાનીની વાતો સાંભળવા મળે, અને ત્યાર પછી એના મોક્ષ સુધીની આખી યાત્રા એની શરૂઆત થાય. તો આવા ભાવ પરિભ્રમણ નું એનું અને આખું જ આ સંસાર એવો એને ચાલે જ રાખે છે. શું કે સમસરણ માર્ગ કે છે, શું કે છે એને સમસરણ માર્ગ. એ નિરંતર આ પ્રવાહ ચાલતો જ હોય છે. એટલે દાદા કહે છે કે સંસાર તમારો સંસાર અનાદિ અનંત છે, કે શરૂઆત હતી અને એનાથી ચાલે. બહારનો સંસાર અનંત છે, એ ક્યારે અટકેવો નથી,
પરંતુ તારો સંસાર છે એ લિમિટેશન કરી શકે. જો જ્ઞાની પુરુષ મળે તો આપણો સંસાર આથમી શકે એવો છે, મતલબ એમાંથી આપણે નીકળી શકાય એમ છે. બાકી આ સંસારનું પ્રવાહ તો નિરંતર આપણે જોઈએ ને તો ક્યારેય અટકતો નથી, એવો આ સંસારનો આખો પ્રવાહ છે. હવે તમે આગળ કયું હતું પેલી લાઈન તમારી? નીચેની છે હા, ભાવ મન વિટાતું મને કારણ. વિટાતું કારણ. હા, વ્યષ્ટિ વ્યષ્ટિ જીલે જીલે સ્વર સ્વર સ્પંદન સ્પંદન. નું અર્થ નહીં ખબર પડી. હા, એટલે આપણી અંદર જે અંદર સ્પંદનો ઉભા થાય છે એ શું થાય છે તો કે આખી વ્યષ્ટિની અંદર એ જાય છે સ્પંદનો, સમજાય ને? એ વ્યવસ્થિત શક્તિમાં સ્પંદન જાય છે. આપણે મનની અંદર જે ઉભું થાય છે કે ભાવ મને વિટાતું કારણ, તો કે વ્યષ્ટિ જીલે સ્વર સ્પંદન, એની અંદર એ જાય છે વ્યવસ્થિત ની અંદર, અને પડઘા જીલ્યા સમષ્ટિ રૂપે, એ સમષ્ટિ બને છે એની, અને નૈમિતિક પ્રત્યેક રચકણ, અને પછી બધી જ વસ્તુ આપણી સામે આવતી જાય છે. એટલે જેવું એક મનમાં એક ભાવ ઉભો થયો તો એ ભાવના સ્પંદનો આખા અંદર જાય છે. તમારે ખાલી મેરેજ કરવાનો એક ભાવ ઉભો થાય ને એટલે આ બાજુ છોકરી તૈયાર થઈ જાય, પછી બધું તૈયાર થતું એને મેરેજ નું વસ્તુ ભેગું થાય, એટલે અથવા ઘર બનાવવાનું એક તમને સ્પંદન ઉભો થાય, ત્યારથી એની શરૂઆત થઈ જાય. એ સમષ્ટિની અંદર જાય અને કરતા એક પછી એક સંજોગો ભેગા થાય અને પછી વસ્તુ તમને ભેગી થઈ જતી હોય છે, સમજાય ને? એટલે કે ભાવ મને વિટાટું કારણ વ્યષ્ટિ જીલે સ્પંદન, પડઘા જીલવા સમષ્ટિ રૂપે નૈમિતિક પ્રત્યેક રચન, સજીવન મૂર્તિઓના કોઈ દી ભ્રાંતિ આંટી છૂટે ન કહેવાય. આ બરોબર છે દીપકાનંદજી? ભાવ મને વિટાતું કારણ. હેલો? હા, ત્યારે વ્યવસ્થિત રૂપે આપણને ભેગું થાય છે. હા, વ્યક્તિ હવે કટ થાય છે અવાજ. પાણી તો ટેપ રેકોર્ડ રૂપે છે ને? નથી. ઓકે, વાંધો. પેલું શેરિંગ નું ઓપ્શન તમારી જોડે છે? ના, કટ થાય છે તમારો અવાજ. દેખાયું છે? ના, જો આવતું નથી સ્ક્રીન પર. હા, હવે? ના, સ્ક્રીન પર નથી આવ્યું હજુ. એટલે આટલું આ અમીબેન આ તો ખ્યાલ આવે ને તમને? હા, આવી ગયો. અને આમાં એક બીજી એક લાઈન છે હસમુખાજી, મૂર્તિની મન મુજબ દુનિયા. હા, જો આવી એની ઉપર જ છે. મૂર્તિની મન મુજબ દુનિયા, સૂક્ષ્મ ભાવે છાયા પડી જ્યાં. મૂર્તિની મન મુજબ દુનિયા ઈ કઈ થોડું પ્રકાશ પાડે. એની આગળની લાઈનમાં શું કે છે લોકો કવિરાજ? ચિત્ત જીવ સંગે અહમ. એક મિનિટ, થોડું મોટું કરે એટલે ખ્યાલ આવશે. એની આગળની લાઈન શું કે છે? ઉપરની લાઈન. હા, દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દિશે, વૃત્તિ ચિત્રે ભાવ લસરકે. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દિશે, વૃત્તિ ચિત્રે ભાવ લસરકે, સુખદિક સર્વે આરોપિત છે, દર્શન મુજબ જીવ અભરકો. દ્રષ્ટિ તેવી સૃષ્ટિ દિશે, વૃત્તિ ચિત્રે ભાવ લસરકે, એટલે જેવી વૃત્તિઓ હોય એ મુજબના બધા ભાવો આપણા અંદર લસરે છે. અને સુખદિક સર્વે આરોપિત છે, દર્શન મુજબ જીવ અભરકો.
એટલે સુખ અને દુઃખ એ બંને આરોપિત ભાવો છે, અને જે મુજબનું આપણું દર્શન હોય એ મુજબને એને જીવને ભમવું પડતું હોય છે. એટલે મૂર્તિ મન મુજબ દુનિયા, સૂક્ષ્મ ભાવે છાયા પડી જ્યાં. ચિત્ત જીવ સંગે અહમ સિમીટે, મજબૂત ગતિ ઘડે અંતર કડિયા. એટલે કે આપણો આ જે ચિત્ત છે ને, ચિત્ત અને અહમ એના સંગે જેવું અંદર ચિત્રામણ થાય, જે પ્રમાણેનું અંદર ચિત્તની અંદર ચિત્રામણ થાય, એટલે કે એની અંદર અહમ ભળે. અહમ સિમેન્ટ એટલે સિમેન્ટ રૂપે કામ કરે છે, અને મજબૂત એક ઘડિયા, મતલબ એક પછી એક પછી એક પછી એક એના ભવોની અંદર ઘડિયા ચાલુ જ રહે છે. મકાનો અંદર બનવાનું, મૂર્તિઓ અંદર બધી ઘડાતી જ જાય, ઘડાતી જ જાય, ઘડાતી જ જાય, એક પછી એક બધી મૂર્તિઓ અંદર ઘડાતી જ જાય છે આમની અંદર. એટલે તો કે આ એટલું બધું એનું ફંક્શનલ છે કે જ્યાં જ્યાં તમે આ ચિત્ત જે જગ્યા પર ચોંટ્યું છે એ બધી જ જગ્યાએ દાદા કે તમારે બધે ભટકવું પડશે. સમજાય ને? એટલે ખાસ કે આખા જે આપણા શરીરનો જે રાજા હોય ને, તો કે આ ચિત્ત છે. શું છે? આપણા આખા શરીરનો રાજા શું છે? ચિત્ત છે. અને જ્યાં જ્યાં બી જાય છે એ જીવે એ ગતિમાં બધી જગ્યાએ ભટકવું. એટલે દાદા કહેતા હતા કે તમે ખાલી ચિત્તને સંભાળીને રાખજો, સાચવજો કે ચિત્તને. સમજાય ને? કે ચિત્ત જ્યાં જ્યાં પણ જાય છે એ બધી જગ્યાએ આપણે ભટકવું પડતું હોય છે. એટલે કે ચિત્ત સંગે, અને એમની અંદર અહમ ભળે છે, એટલે અહમ સિમેન્ટ નું કામ કરે છે, પાકું કરી નાખે છે, અને એ મૂર્તિઓ પછી અંદર ઘડાતી જ જાય છે, ઘડાતી જાય છે, ઘડાતી જ જાય છે, ઘડે અંતર. એટલે જન્મ થતા જ જાય. જન્મ જન્માંતર નું એ પરિભ્રમણ અંદર ભટક ભટક કરવું પડે છે. અને એવો કોઈ જ્ઞાની પુરુષ ભેગા થાય ત્યારે આ ભવ પરિભ્રમણમાંથી આપણને મુક્ત કરે. બાકી એવો કોઈ બીજો સંજોગ નથી કે જે આપણને મુક્ત કરી શકે એમ છે. સમજાય ને? એવું છે. બહુ સરસ આખું સાયન્સ વાળું પદ છે. અને આપણને પછી આપણી ભૂમિકા અહીંયાથી શરૂ થાય ને. જ્ઞાનીની ચરણામૃત વિધિ અપૂર્વ સુખદ મુક્તાનંદી. વિનય વિવેક 10મો નિધિ ભાવ જુએ મૂળ મોક્ષાનંદી. એટલે આપણને હવે જ્ઞાનીના દર્શન થયા એટલે આપણે હવે આ બધામાંથી હવે આપણું અહીંયા ભૂમિકા શરૂ થઈ, એવું કહેવા માંગે છે? આપણે તો ત્યાંથી એ જ્ઞાની પુરુષ તો ભેટો થયો ને, અને ભેદ વિજ્ઞાન થકી આપણને સમજણ પ્રાપ્ત થઈ. સમજણ એટલે શું થયું કે ભાઈ આ વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મક, એ ભેદ વિજ્ઞાન પ્રાપ્ત થયું. એટલે એનો વિવેક શરૂઆત થયો. શું થયું? હવે વિવેકની શરૂઆત થઈ. વિવેક એટલે શું? તો કે બે દ્રષ્ટિથી જોવું, એનું નામ વિવેક કહેવાય. સમજાય ને? વિવેક એટલે બે દ્રષ્ટિથી જોવું, કે વ્યવહાર દ્રષ્ટિથી એટલે ભેદ પાડવો. કોઈ પણ વિવેક એટલે શું? કે વસ્તુનો ભેદ પાડવો, એને વિવેક કહેવાય. સમજાય ને? એટલે આત્મજ્ઞાનની શરૂઆત જ વિવેકથી થાય છે. સમજાય ને? એ બે દ્રષ્ટિનો ભેદ પડે ને ત્યારથી એની શરૂઆત થાય છે, અને છેક એનો અંત સુધી, એ વિનય સુધી એનો અંત સંપૂર્ણ છૂટા પડી જાય ત્યારે એનો વિનય એટલે સંપૂર્ણ પૂર્ણ થતી જાય. એટલે કે દાદા પાસે વિનયથી બેસી અવળી સમરણ વૃત્તિ સ્થિર કરે ચાહે શકો વિધિ અપૂર્વ વિનય વિવેક 10મો નિધિ, 10મો પ્રાણ છે. એવું છે. ભાવ જુએ મૂળ મોક્ષાનંદી. એવું છે. એટલે દાદા પાસે બેસવાથી જ્ઞાનીની ચરણામૃત, એટલે કે જ્ઞાનીની વાણી સાંભળવાથી અને એમની વિધિ એ અપૂર્વ મુક્તાનંદી છે. એટલે કે અપૂર્વ એટલે ક્યારેય પૂર્વે એવું સાંભળેલું નતું એવો મુક્તાનંદનો અનુભવ કરનારી છે. અને વિનય વિવેક 10મો નિધિ ભાવ જુએ મૂળ મોક્ષાનંદી. સમજાય ને? એટલે એ દાદા પાસે બેસવાથી જે વિનય અને વિવેકની શરૂઆત થાય છે. સમજાય ને? વિવેક એટલે શું? તો કે બે છૂટું પાડવું, બે વસ્તુ છૂટું પાડવું એને વિવેક કહેવાય છે. સારું અને ખોટું એ છૂટું પાડવું એ શું છે? તો કે વિવેકનો ભાગ છે. એમ વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ એ છૂટું પાડવું એ આખો ભાગ શેમાં જાય છે? તો વિવેકનો ભાગ થાય છે. અને વિવેક એ અંદર બધા શાસ્ત્રોમાં કે વિવેક એ તો મોટો ચૂડામણી, એટલે કે માથાનો જે હાર હોય ને, માથાનું મુગટ, એ એની શરૂઆત ધર્મની ત્યાંથી થાય, વિવેકથી શરૂઆત થાય છે. કે બે વસ્તુ એને છૂટા પાડવાની શરૂઆત વિવેકથી થાય છે. એટલે કે 10મો નિધિ કીધું, એને ચૂડામણી સમાન કીધું. એવું છે. સમજાય ને? વિવેકને. અને આપણને એ વિવેક આપણને પ્રાપ્ત થયો.
આજ્ઞારૂપી કે ભાઈ વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખ છું, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એટલે કે પૂતગલ અને આત્માની વચ્ચેનો ભેદનો જે વિવેક છે એ આપણને દાદા ભગવાનની કૃપા થકી પ્રાપ્ત થયો. અને દાદા પાસે વિનયથી બેસી અવળી સમરણ વૃત્તિ સ્થિર કર. સમજાય ને? એટલે દાદા પાસે વિનયથી બેસી અવળી સમજણની વૃત્તિઓ જે છે એ બધી શું કર, તો કે સ્થિર કર. અને જ્ઞાની કૃપા ચાહે શું કરતી સિદ્ધિ વરદાને મોક્ષ અભય કર. એટલે આ જ્ઞાનીની કૃપા જ છે, કારણ કે કૃપા સિવાય આ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવી નથી આ કળિયુગની અંદર. સમજાય ને? કારણ કે જાતે તો થાય એવી જ નથી. જાતે ગમે તેટલી મહેનત કરો કે થાય એવી છે નહીં, પણ જ્ઞાનીની કૃપા થાય, એમની સિદ્ધિ કૃપા ઉતરે અને આપણી પર ઉતરી દરેક મહાત્મા ઉપર, કે અંદર આપણને સીધો ડાયરેક્ટ વિવેક આપણા હાથમાં આપી દીધો એમને. સમજાય ને? બાકી આ વસ્તુ કોઈ કાળે પોસિબલ નથી. આપણે આટલા શાસ્ત્રોનો તમે અભ્યાસ કરો, સમજો કરો, પણ ક્યારે આ વસ્તુ છે નહીં કે ડાયરેક્ટ કૃપા ઉતરી અને તમને આત્મા અને પૂતગલનો ભેદ સમજણ પડે. એ તો જ્ઞાનીની કૃપા જ છે કે આક્રમ થકી આપણને સીધો આ મોક્ષ માર્ગ હાથમાં આપી દીધો. સમજાય ને? એટલે એમાં હજી આગળ એમ જ આપણને બતાડી દીધું છે કે દાદા મળ્યા પછી આ મનખા રૂપે સિદ્ધ મંદિરમાં વસ્તુ અવસ્તુ જોઈ જણાય. એટલે આપણે રિલેટિવ રિયલ જોઈ શકીએ છીએ હવે દાદાની કૃપાથી. મનખા રૂપી સિદ્ધ મંદિરમાં રિલેટિવ રિયલ અંદર એ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ એવું છે. બાકી પહેલા તો એક જ દ્રષ્ટિથી આપણે જીવતા હતા. જ્યારે આપણને જ્ઞાનની સમજણ નથી ત્યારે એક જ દ્રષ્ટિથી હતી ભાઈ હું હસમુખ છું અને હસમુખ થઈને જ જીવતો હતો. પરંતુ આ જ્ઞાનીની આ કૃપા અંદર ઉતરી એટલે કે વસ્તુ અવસ્તુને જોઈ જણાય છે. સમજાય ને? રિલેટિવ રિયલ આપણને એમની કૃપા થઈ તે કે હવે જોઈ જણાય છે કે ભાઈ આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હસમુખ છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. સમજાય ને? એવું છે. એની આગળની બી શરૂઆતની બી લાઈનો બહુ સરસ છે બધી. એકદમ સ્ટાર્ટિંગ ની આપો ને. કઈ જ્ઞાની હા મનખા રૂપે વસ્તુ સ્વગુણમાં પરિણામ સિદ્ધ સત્વ શિવ સ્વરૂપાય સહજ વચનનો અમર શિલાલેખ શ્રી મુખે વેણા શાશ્વતિત કર કંઠે સુધામૃત આત્મોલ્લાસ કારણ અબાધિત સ્વયં સિદ્ધ પ્રીતવર. એવું છે. બહુ અદભુત છે. આ પદ અમે રેકોર્ડિંગ કરેલું ને ત્યારે નતું સાંભળ્યું, એટલું આજે અત્યારે ખ્યાલ આવે છે કે શું કવિરાજે લખ્યું છે બધું. એવું છે. અને આ તમે આજે બધું ઓપન કર્યું, પણ બહુ અદભુત પદ છે. એવું છે. અને એ વખત અમારું બધું ધ્યાન પેલાની અંદર જ હોય કે બરોબર ગવાય છે કે નથી, પણ એ શબ્દોની અંદર એના અર્થની અંદર તો પડ્યા નથી. ઘણી વખત સાંભળ્યું છે આ, પણ ફર્સ્ટ ટાઈમ આનો આખો સ્વાધ્યાય કરવાનો મોકો મળ્યો. એવું છે. એટલે આમાં જે લાસ્ટમાં આપણને કહે છે કે સહજ વચનનો અમર શિલાલેખ શ્રી મુખ વેણા શાશ્વત હિત કર. એટલે દાદાનું જે વચન છે એ આપણને અમર પદ પર બેસાડી દેશે એમ કેવા માંગે છે ને? હા, ઠેક સુધી પહોંચાડનારું છે આપણને, શાશ્વત શિલાલેખ ઉપર પહોંચાડી શકે એમ છે. એટલે આ ટ્રેન માંથી હવે તમે ઉતરશો નહીં. અક્રમ ગાડીમાં જે બેઠા છો એ ગાડી સીધી તમને શાશ્વત શિલાલેખ ઉપર લઈ જશે. એટલે બીજું બધું હવે કશું બીજું ડાપણ કરશો ને, ખાલી આ ટ્રેનમાં તમે બેસી જશો, ટ્રેન તમને પહોંચાડી દેશે. સમજાય ને? એટલે દાદાએ જે કઈ આપ્યું છે એ નિયમિત રૂપે આપણે સત્સંગ છે, સ્વાધ્યાય છે, એમાં જવાય. એમની જે આજ્ઞા રૂપે વિધિ આપી છે એ થાય, બધી પુરુષાર્થના જે સાધનો આપ્યા છે એ થાય. બીજું કશું ડાપણ કરશો નહીં કે આ ટ્રેન ની અંદર તમે ઉતરશો નહીં, કે ખાલી શું છે ઉતરશો નહીં. સમજાય ને? બધા નથી હોતા કે સ્ટેશન આવે ત્યારે ઉતરી પડે, ચલો ભજીયા ખાવા જઈએ, ચટણી ખાવા જઈએ. ઉતરી જશે જો ટ્રેન ઉપડી ગઈ તો પછી આવી ટ્રેન મળે એવી નથી. એટલે કે કઈ પણ વસ્તુ છે તો કે બધું જ ટ્રેનમાં અવેલેબલ છે, તમારે નીચે ઉતરશો નહીં. એટલે કે દાદાની જે છે એમને જ પકડી રાખજો કે એ આપોઆપ અંદર આપણને દરેક છેલ્લા સ્ટેશન સુધી સિદ્ધત્વના
છેલ્લા સ્ટેશન સુધી આપણને આ લઈ જશે. આ ટ્રેન જ એમનું જ્ઞાન જ એવું છે. સ્વયં ક્રિયાકારી જ્ઞાન. દાદા શું કહેતા કે સ્વયં ક્રિયાકારી જ્ઞાન છે, સમજાય ને? એટલે જે સમયે આપણે આવશે ને એ સમયે આ જ્ઞાન જ હાજર થઈ જાય એવું છે, વિના પુરુષાર્થે. અને આપણને દરેકને એનો અનુભવ છે, સમજાય ને? એવો કઈ પણ સંજોગ આવે ને તો પહેલામાં પહેલું રક્ષણ આપણું કોણ કરે છે? તો કે જ્ઞાન જ કરે છે, સમજાય ને? સંજોગો તો આવે છે બધા, અવળા સંજોગો કે બધું આવે છે, પરંતુ એ સંજોગોની અંદર પહેલામાં પહેલું આપણને હાજર શું થાય છે? તો કે જ્ઞાન હાજર થાય, દાદા હાજર થાય છે. અત્યારે બધા મહાત્માનો આપણે અનુભવ સાંભળીએ ને, ગમે તે આ થઈ ગયું હોય, ગમે તે નુકસાન થઈ ગયું હોય, પરંતુ એને તરત જ અંદર સમજાય છે કે આ મારો હિસાબ છે, સમજાય ને? તરત જ એને સમજાય, જ્ઞાન એને હાજર થાય છે અને જ્ઞાન પાકું થાય છે. શું થાય છે કે હિસાબ સિવાય કશું થતું નથી. એ દાદાના જે વચનો છે ને એ વચનો ઉપર એ પોતાના અનુભવની મોહર મારે છે. શું કરે છે કે ના આ જ સાચું છે એમ કરીને એ દ્રઢ પાકું થતું જાય છે એમ. તો કે આ જ દાદા ભગવાનની વાતો આપણને છેક સુધી અંતિમ સુધી લઈ જઈ શકે એમ છે. બરાબર. એટલે જે ઓલું શબ્દ હતું ને આત્મ ઉલ્લાસક, એટલે અંદરનો ઉલ્લાસ જો વયો જાય છે ને તો પણ બહુ ખબર પડે છે કે આ આપણો ઉલ્લાસ વયો ગયો છે કરીને. હા, ઉલ્લાસ કેવું છે કે આજે આપણે રોજ બરોજ આપણી પ્રગતિ થાય છે એ શેના આધારે આપણને ખબર પડે કે ભાઈ આ જ્ઞાન છે ને તમને રોજ એકની એક વાત થતી હોય સત્સંગની અંદર, રોજ એકની એક વાત થતી હોય અથવા એકનું એક પદ ગવાતું હોય, પણ એ રોજ તમને નવું નવું લાગે. શું લાગે? રોજ તમને નવું નવું લાગે. આ ઝૂમમાં આપણે 4 વર્ષથી બેસીએ છીએ, બરોબર, પણ તો રોજ આપણને શું લાગે? નવું નવું લાગે. શું લાગે? રોજ નવું લાગે. આ ચાલો આ વાત તો આપણે સમજે ને, આ વાત તો ભલે 1 કલાકની અંદર 1 કે 2 વાત હોય, પરંતુ એ વાત આપણને શું લાગે? રોજ નવી નવી લાગે. રોજ નવી નવી લાગે. તારે સમજવાનું કે આ જ્ઞાન આપણે કંઈક સમજ્યા છે. બાકી આપણને એવું લાગે કે ભાઈ આ એકની એક વાત કરે છે, એકની એક વાત કરે. એકની એક વાત નથી, પરંતુ આપણે એ વાતને એ એંગલ થી સમજ્યા નથી, એના આધારે આપણને એકની એક લાગે છે, સમજાય ને? અને જો આપણને સમજણ આવતી ને તો રોજ એ વાત, જ્ઞાનીની વાત રોજ આપણને નવી નવી લાગવી જોઈએ. અથવા એકનું એક ગવાતું પદ રોજ નવું નવું લાગશે ને તો અંદર સમજવાનું કે અંદર આપણે કંઈક અંદર પ્રગતિ થઈ છે. બાકી આપણે રોજ સમજીએ આ રોજ એકનું એક ના, એક જ શબ્દ હોય પણ એનો રોજ અર્થ એના નવા નવા અંદર આપણને સમજમાં આવતા જ. એટલે બધી સાઈડ થી, બધી દિશાઓથી એ આપણને સમજાય ને ત્યારે જ આપણને લાગે કે નહીં અંદર કંઈક હવે મથામણ ચાલી રહી છે. નહીતર શું થાય કે જો આપણે બુદ્ધિથી સમજીએ ને તો રોજ એકનું એક જ લાગે કે આ એકની એક જ વાત કર એકની એક નથી, પરંતુ આપણને એકની એક લાગે છે કારણ કે આપણી સમજણ એટલી કાચી છે એના આધારે, સમજાય ને? એટલે જ્ઞાનીની વાતો રોજ નવી નવી લાગશે ને તો આપણને સમજવાનું કે અંદર કંઈક મથામણ ચાલુ થઈ છે. બરોબર છે ને અમીબેન? હા, બરાબર છે. એટલે પદ પણ ગાઈએ છે ને તો સિલેક્ટ કરીએ ને તો એમાં થાય, મને એમ થાય કે ઘણી વાર બુદ્ધિ એવું બતાડે કે આ પદ તો સમજ પડે છે આપણને શું કહેવા માંગે છે કવિરાજ, પણ પછી એમ થાય કે ના ના ભલે સમજ પડે પણ હજી કઈ એમાં ગુપ્ત હશે તો હજી રહસ્ય નીકળશે અને હજી નીકળશે, દર્શન ખુલશે. ને તો અટકી જવાશે. જો અટકી જવાશે. એટલે રોજ આપણને નવું નવું લાગવું જોઈએ. એકનું એક પદ તમે રોજ ગાઓ ને રોજ સાંભળો ને તો એને રોજ આપણને નવું નવું લાગવું જોઈએ. એટલા બધા એંગલ કારણ કે સંપૂર્ણ આપી લીધેલું છે આપણને, અને બધી જ એંગલોથી આપણે ખુલતું જશે ને એટલે રોજ આપણને નવું 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 લાગવા જોઈએ, સમજાય ને? એટલે એક જ પદ હોય તમે 4-5 વખત ગાશો ને તોય તમને અંદરથી નવા 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 પોળ પડતા જ જશે, સમજાય ને? નવા નવા પોળ પડતા જ જશે કે ચાલો આ એંગલ થી દાદા આ કહેતા હતા, આ એંગલ થી આમ કહે છે, આ એંગલ થી રોજ આપણને નવું નવું સમજાતું જ જશે. એટલું બધું અંદર આપી દીધેલું છે આપણને. બરાબર છે, બરાબર છે. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.